નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું પીએમ કિસાન 20મા હપ્તાની જે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો આવે છે અને તેની તારીખ જાહેર થઈ ગઈ છે। તો કઈ તારીખ છે 20મા હપ્તાની કે કઈ તારીખે 20મો હપ્તો આવવાનો છે તે વાત કરીશું। અને 20મા હપ્તામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। તો કયા ફેરફાર કરવામાં આવ્યા છે તેના વિશેની વાત કરીશું। અને જો આ ફેરફાર તે કરવામાં આવે અને આ સંનિયમો પૂર્ણ કરવા પડશે તો જ 20મો હપ્તો તમને મળશે, નહીતર 20મો હપ્તો તમને મળશે નહીં। અને આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું। આ સંનિયમ ક્યાં પૂર્ણ કરવાના રહેશે તે આ વિડીયોમાં જાણીશું। અને જો તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તો કોમેન્ટમાં જરૂર બતાવજો, એટલે અમને પણ ખબર પડે કે અમારો વિડીયો આ જિલ્લામાં પહોંચી જાય છે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો શરૂ કરીએ। વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના 20મા હપ્તા વિશેની વાત કરીએ તો ભારત સરકારની મુખ્ય ખેડૂત કલ્યાણ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ પાત્ર ખેડૂતો પરિવારોને દર વર્ષે 6000ની નાણાકીય સહાય આપવામાં આવે છે। જે ખેડૂતોને દર વર્ષે જે 6000 રૂપિયા આપવામાં આવે છે તે 4 મહિનાના અંતરાલમાં આપવામાં આવે છે 2000ના હપ્તા। તે આ રકમ 3 સમાન હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં સીધા જમા થાય છે। જે આ 2000 રૂપિયા છે તે ખેડૂતોના બેંક ખાતામાં સીધા જમા થાય છે। અત્યાર સુધીમાં 19 હપ્તા ખેડૂતોને મળી ચૂક્યા છે। હવે ટૂંક સમયમાં પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો રિલીઝ થવા જઈ રહ્યો છે। અત્યાર સુધીમાં જે ખેડૂતો જે છે ગુજરાતના ખેડૂતોને ભારતના ખેડૂતોને 19 હપ્તા મળી ગયા છે અને હવે ટૂંક સમયમાં 20મો હપ્તો જમા થઈ જવા રહ્યો છે। આગળ વાત કરીએ તો જેથી કોઈ પણ પાત્ર ખેડૂતો લાભથી વંચિત ન રહે તે માટે જરૂરી કે ખેડૂતોએ જરૂરી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવી પડશે। જે આ 6 નિયમ છે તે કયા નિયમ તે ફોલો કરવા જોશે તો તમને 20મો હપ્તો મળશે। સરકાર દ્વારા આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક વિગતોનું અદ્યતનકરણ ફરજિયાત કરાયું છે। તેમાં ખાસ કરીને લેન્ડ સીડિંગ કરાવવું ફરજિયાત છે। તેમાં લેન્ડ સીડિંગ કરાવવું ફરજિયાત છે અને આધાર સીડિંગ કરાવવું પણ ફરજિયાત છે અને ડીબીટી એનેબલ કરાવવું પણ ફરજિયાત છે તથા KYCનો સમાવેશ થાય છે। KYC પણ તમારે કરાવવું જોશે। આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની 3 હપ્તામાં આપવામાં આવે છે, સહાય આપવામાં આવે છે। જે વાત કરીએ તો પ્રથમ હપ્તો 2000નો આવ્યો હતો તે એપ્રિલથી જુલાઈ મહિનામાં આવ્યો હતો અને બીજો હપ્તો જે છે તે 2000નો ઓગસ્ટથી નવેમ્બર મહિનામાં આવ્યો હતો અને ત્રીજો હપ્તો જે છે તે 2000 રૂપિયાનો ડિસેમ્બરથી માર્ચ મહિનામાં આવ્યો હતો। આગળ વાત કરીએ તો ખેડૂતોને પાત્રતા કઈ છે, કયા ખેડૂતોને જે હપ્તા જે પીએમ કિસાન સન્માન નિધિનો યોજનાનો લાભ લઈ શકે છે તો ખેતી કરતા નાના અને સીમાંત ખેડૂતો પરિવારોએ યોજનાનો લાભ લઈ શકે છે। જે કોઈ પણ વ્યક્તિ ખેતી કરતા હોય, પોતાના નામે ખેતી હોય તે નાના અથવા સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ મળે છે। ખેડૂતોના નામે જમીન હોવી જોઈએ। સરકારની આદેશ પ્રમાણે તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી અનિવાર્ય છે, એટલે કે જે ખેડૂત છે તે પોતાની જમીન અને ખાતે હોવી જોઈએ। આગળ વાત કરીએ તો પીએમ કિસાન 20મો હપ્તાની તારીખ। પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો જૂનથી જુલાઈ 2025માં આવવાની શક્યતા છે। જે 20મો હપ્તો જે છે જૂનથી જુલાઈ 2025માં આવવાની શક્યતા છે। સ્થિતિ તપાસતા રહો, જેથી જો કોઈ દસ્તાવેજ અધૂરો હોય અથવા તેને અપડેટ કરવાની જરૂરી હોય તો તેને સમયસર સુધારી શકાય છે। જ્યાં હપ્તા બંધ થયેલા હોય ત્યાં તપાસ જરૂરી। તાજેતરના કેટલાક હપ્તાઓ માટે જો ખેડૂતના હપ્તા નહીં મળ્યા હોય તો તેના કારણો થકી નીચેના પૈકી એક હોઈ શકે છે। અને જો વિડીયો તમને ખેડૂત મિત્રો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।